તો દુનિયા રાહ જોઈ રહ્યું હતું કે હવે ફાઇનલ સીઝ ફાયરનું એલાન કરવામાં આવે, પરંતુ લાગી રહ્યું છે કે હજી દૂર દૂર સુધી તેની કોઈ સંભાવનાઓ નથી। હવે જાણે કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ભીષણ જંગની તૈયારી થઈ ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે અને તેને લઈને જ અમેરિકા જાણે કે ફરી એક મોટું ઓપરેશન શરૂ કરવાની તૈયારીઓમાં હોય તેવી પરિસ્થિતિ હાલ લાગી રહી છે। અમેરિકા નવી રણનીતિ અને નવા હથિયારોથી સજ્જ છે અને ઈરાનને તહેસ નહેસ કરવા માટે જાણે કે તૈયાર થઈ ગયું હોય તે પ્રકારનો હાલ વંટોળ જોવા મળી રહ્યો છે। સીઝ ફાયર ખતમ થવાનું ગમે ત્યારે એલાન થઈ શકે છે। અત્યાર સુધી શાંતિ જે જોવા મળી રહી હતી તે ગમે ત્યારે જે છે તે હણાઈ શકે છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ સૌથી વધુ છે અને ગમે તે સમયે હુમલો કરવામાં આવી શકે છે, કારણ કે ઈરાન અને અમેરિકા બંને સમજવા તૈયાર નથી। અમેરિકન જહાજો અને યુએઈને પહેલાથી ટાર્ગેટ કરી દેવામાં આવ્યું છે, તેને કારણે હવે આ સંભાવના વધી ગઈ છે કે સીઝ ફાયર તૂટી શકે। યુએઈ પર મિસાઇલ અને ડ્રોન હુમલાથી આ સ્થિતિ વધુ વણસી ગઈ છે, એટલે કે હવે ગમે ત્યારે અમેરિકા તરફથી મોટા હુમલાઓ થાય તેવી સંભાવનાઓ છે। યુએસએ પ્રોજેક્ટ ફ્રીડમ અંતર્ગત જહાજોની સુરક્ષા પણ વધારી છે, કારણ કે ઈરાને હોર્મુઝની ખાડી પર અમેરિકન સેનાની જે તૈનાતી હતી તેને લઈને પહેલાથી જ તેઓએ ચેતવણી આપી છે। ઇઝરાયેલે એક ટાર્ગેટ લિસ્ટ પણ તૈયાર કરી દીધું છે અને હુમલાનો અંતિમ નિર્ણય હવે ટ્રમ્પ અને રણનીતિકારો પર નિર્ભર છે। એટલે કે જે રીતે રાહ જોવાઈ રહી હતી કે સીઝ ફાયર પરમેનન્ટ લાગુ કરવામાં આવે, પરંતુ હવે લાગી રહ્યું છે કે તે ગમે ત્યારે તૂટી શકે છે।